સાવલીનગર તેમજ તાલુકામાં એસસી એસટી અનામત મુદ્દે વિરોધ પ્રદર્શન. સમગ્ર ભારત દેશમાં હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામત વિરુદ્ધ ચુકાદો અપાતા સાવલીનગર તેમજ તાલુકાના એસસી એસટી આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં ભારત બંધના એલાનના દિવસે કાર્યકરોએ સમગ્ર દેશમાં થઈ રહેલ વિરોધ અને રેલીનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. તેમાં ઝુમખા સરપંચ હોય, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ હોય, ટુંડાવથી આવેલા અનિલભાઈ હોય, એ સિવાય મંજુસરના માજી સરપંચ હોય, આપણા વકીલોમાં મહેન્દ્રભાઈ હોય, NL સોલંકી હોય, પ્રકાશભાઈ વણકર હોય, એ તમામનો હું ભીમ આર્મી વતી આભાર માનું છું. સાથે સાથે પોલીસ તંત્ર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી. હાલ જે સંસદની અંદર અવાજ જો ઉઠાવનાર કોઈ વ્યક્તિ ગયું હોય તો ભાઈશ્રી ચંદ્રશેખર આઝાદ છે. 11 તારીખ માટે અમે તો અત્યારથી બુકિંગ કરાવી દીધું છે. બરોડાથી ઓછામાં ઓછા 30 વ્યક્તિઓ 11 તારીખના બંધના એલાનની અંદર જઈ રહ્યા છે. સાથે સાથે હું અન્ય લોકોને પણ આહવાન કરું છું કે એ પણ સ્વખર્ચે જવાનું છે એટલે પોતે આવે.